દિવાળીના તહેવાર નિમિત્તે વતન જવા માટે ટ્રેન એક સસ્તું અને આરામદાયક સાધન ગણાય, પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારી સ્ટેશનને કોઈ પણ હોલિડે સ્પેશિયલ ટ્રેનમાં સ્ટોપેજ નથી મળ્યું, જેને લઈને મુસાફરોમાં નારાજગી છે। નવસારીમાંથી હજારો લોકો રોજગારી માટે બહાર રહે છે અને તહેવાર દરમિયાન વતન પરત ફરવા માટે ટ્રેન પર વધુ આધાર રાખે છે। પશ્ચિમ રેલવે દ્વારા તહેવાર દરમિયાન અનેક હોલિડે સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ, છતાં નવસારીને બાકાત રાખવામાં આવ્યું। નવસારી ચેમ્બર ઓફ કોમર્સ સહિત મુસાફરો દ્વારા વારંવાર રેલવે વિભાગને રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ ઉકેલ ન મળતા આકરી નારાજગી। નવસારી જિલ્લાની પરિસ્થિતિ એવી છે કે દર દિવાળી ટાઈમે પરપંથીઓ છે, અન્ય સમાજ, ઉત્તર ભારતીય સમાજ છે, સૌરાષ્ટ્ર સમાજના લોકોનો દબદબો અહીંયા છે। તો અહીંયા જે હોલિડે ટ્રેન મળવી જોઈએ એનું સ્ટોપેજ મળતું નથી। મોટા મોટા સિટીઓમાં મળે છે। હવે નવસારી મહાનગરપાલિકા બની ગઈ છે, વંદે ભારત જેવી મોટી મોટી જો ટ્રેનો ઊભી રહેતી હોય તો હોલિડે પણ અહીંયા ઊભી રહેવી જોઈએ। લોકોને એટલી મુશ્કેલી પડે છે, લોકો લૂંટાય છે।